હેલો ગાઈઝ, આજે આપણે યુજીસી નેટ અથવા જીસેટ માટેના નવેમ્બર 2022ના PYQ સોલ્વ કરવાના છે, જેમાં 84મો પ્રશ્ન છે. રચનાત્મક એટલે કે ફોર્મેટિવ મૂલ્યાંકનનો મુખ્ય હેતુ. જવાબ છે વિદ્યાર્થીના અધ્યયનને વધારવું. 83મો ક્વેશ્ચન છે. નીચે પૈકીના કયા વિકલ્પો ઓનલાઈન અધ્યયન સંકલ્પમાં સુસંગત નથી? જવાબ છે શોધગંગા. 86મો ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયા વિધાનો વૈયક્તિક તફાવતોના સંદર્ભમાં સાચા છે? જવાબ છે એ 1, 2 અને 3. એકમાં છે પ્રત્યેક વિદ્યાર્થી બાળક અદ્વિતીય છે અને એકબીજાથી જુદો છે. સરખી બુદ્ધિ કક્ષા હોવા છતાં સિદ્ધિ કક્ષા જુદી હોઈ શકે છે. અને ત્રીજો, વારસો અને વાતાવરણ બંને વૈયક્તિક તફાવતો માટેના કારણો છે. 87મો ક્વેશ્ચન છે. તમારા વર્ગમાં એક વિદ્યાર્થી વર્ગખંડ ચર્ચામાં શાંત કે નિષ્ક્રિય રહે છે, જ્યારે વર્ગખંડની બહાર તે વાચાળ અને રમતિયાળ છે. તમે શું કરશો? જવાબ છે એ 1, 2 અને 3. એક છે વર્ગખંડ ચર્ચામાં શા માટે નિષ્ક્રિય રહે છે તેની તપાસ કરશો અને તેની સાથે વાત કરશો. બીજું છે વર્ગખંડમાં બોલવા માટે તેને મુદ્દાની સોંપણી કરશો. અને ત્રીજું છે તમે એ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછશો જેથી તેને બોલવું પડશે. અને 88મો ક્વેશ્ચન છે. જ્યારે તમે શીખવી રહ્યા છો ત્યારે એક તેજસ્વી વિદ્યાર્થી પોતાના જ્ઞાનનો દેખાડો કરી વર્ગખંડમાં ખલેલ પહોંચાડી રહ્યો છે. તમે શું કરશો? જવાબ છે ડી 2, 3 અને 4. બીજું છે તેના રસના ક્ષેત્રમાં તેને થોડું મુશ્કેલ કામ આપશો. ત્રીજું છે તેના રસના ક્ષેત્રમાં તેને થોડા પુસ્તકો વાંચવા આપશો. અને ચોથું છે તમારા પ્રવચનમાં તમે તેના નવા મુદ્દા જોડશો.